મરીઝની એક કવિતા છે અને કવિતાનો એક શેર છે કે પૃથ્વીની વિશાળતા આમથી નથી મરીઝ, એના મિલનની ક્યાંક જગા હોવી જોઈએ. અને આજે વેલેન્ટાઇન ડે છે એટલે તમે ક્યાંય પણ જાઓ એટલે ગાર્ડનમાં જાશો, કેફેમાં જાશો તો તમને પ્રેમી પંખીડાઓ દેખાશે. અને માત્ર વેલેન્ટાઇન ડેના દિવસે નહીં, નોર્મલ પણ તમે જ્યારે ગાર્ડનમાં જાઓ તો તમને ઘણા બધા પ્રેમી પંખીડાઓ દેખાતા હોય. પણ આજે શું થાય, વેલેન્ટાઇન ડે હોય એટલે માત્ર પ્રેમી પંખીડા ન દેખાય. એવા ગાર્ડનમાં, એવી જગ્યાએ જ્યાં પ્રેમીઓ મળતા હોય છે ત્યાં તમને બજરંગ દળવાળા અને કેસરી ચાંદલો કરી, કેસરી ખેસ નાખી અને એ લોકો ત્યાં હનુમાન ચાલીસા ગાતા હોય કે પછી ભક્તિનું વાતાવરણ ત્યાં બનાવતા હોય એવા વિડીયોઝ પણ દેખાય. એટલે આ પહેલી વાર થયેલી કોઈ ઘટના નથી. દર વેલેન્ટાઇન ડે આવા વિડીયોઝ આવતા જ હોય છે. રાજકોટ, અમદાવાદ, વડોદરા બધા જ મહાનગરોમાં VHP હોય કે પછી બજરંગ દળ હોય કે બધા સહિયારા ભેગા થઈ અને જ્યાં આવા ગાર્ડન હોય, જ્યાં પ્રેમીઓ હોય ત્યાં જઈ અને એમને કાં તો સમજાવતા હોય, કાં તો અમુક વાર લાઠીચાર્જ કરે, મારે દોડાવે. અને આજે પણ એવું જ થયું. આજે વેલેન્ટાઇન ડે હતો અને રાજકોટમાં લવ ગાર્ડન છે ત્યાં VHP અને બજરંગ દળના લોકો વહેલી સવારે પહોંચ્યા અને પછી ત્યાં હનુમાન ચાલીસા ગાઈ, ભક્તિના ગીતો ગાયા અને પછી જે લોકો હતા ત્યાં જે કપલ આવ્યા હતા એ બધા સાથે વાતો કરી રહ્યા હતા. યંગ જનરેશનને સમજાવવાનો એ પ્રયાસ કરતા હશે કે આવી રીતના વેલેન્ટાઇન ડે ન મનાવો. ક્રિસમસમાં પણ આપણે એવું જ જોયું છે કે ઘણી બધી વાર એ ક્રિસમસમાં સેન્ટા ક્લોઝને દોડાવીને સમજાવતા હોય કે આપણું આ કલ્ચર નથી. કલ્ચરના નામ પર દેશમાં જે થાય છે, દુનિયામાં જે થાય છે, આપણા રાજ્યમાં જે થાય છે બધાને ખબર છે. પણ આ દ્રશ્ય એ હંમેશાથી રસપ્રદ એટલે રહેતા હોય છે કે જે રીતના એ પ્રેમીઓને પકડે છે, સમજાવે છે, જે રીતના એ સમજાવવાનો પ્રયાસ કરતા હોય છે. અમુક વાર બહુ અનોખું પણ લાગે અને અમુક વાર બહુ વિયર્ડ પણ લાગતું હોય છે. એટલે બજરંગ દળ હોય કે VHP હોય કે આવી કોઈ પણ સંસ્થા હોય જે કલ્ચર પોતાનું સંભાળવાની વાત કરતા હોય છે, બધા જ લોકો આવા દિવસે વધારે દેખાતા હોય. એટલે વેલેન્ટાઇન ડેના દિવસે માત્ર પ્રેમી પંખીડાઓ ન દેખાય, વેલેન્ટાઇન ડેના દિવસે બજરંગ દળ અને VHPના લોકો પણ એક્ટિવ થઈ જાય, એ સંસ્થાઓ એક્ટિવ થઈ જાય, જેને એવું લાગે કે આપણે હિન્દુત્વ બચાવવાનું છે, આપણે આપણો ધર્મ બચાવવાનો છે, આપણે આપણું કલ્ચર બચાવવાનું છે. તો આજે પણ અલગ અલગ જગ્યાએથી બહુ જ બધા દ્રશ્ય સામે આવ્યા અને એમાંથી રાજકોટે વહેલી સવારે જ્યારે એ ગાર્ડનમાં બધા જ લોકો પહોંચ્યા ત્યારે શું થયું, એ પોતાની જે વાત કહી રહ્યા છે એમાં શું કહી રહ્યા છે કે કેમ એ કપલ્સને દોડાવે છે, કેમ એ કપલ્સ જોડે આવી રીતના જે જ્યાં બેઠા હોય ત્યાં જઈને પછી ભક્તિભાવનો માહોલ બનાવી દે છે કે પછી હનુમાન ચાલીસા કરવા લાગે છે, તે સાંભળો. તમામને જય શ્રી રામ, જય ભારત માતા. આજ રોજ 14 ફેબ્રુઆરી એ પુલવામામાં જે અટેક થયો હતો તેના આપણા વીર સપૂતો એ જે શહીદી આપી હતી તેમને સૌ પ્રથમ હું યાદ કરું છું. એમના ચરણ વંદન કરીને એમને સાચા હૃદયથી અમે સૌ શ્રદ્ધાંજલિ આપીએ છીએ. ત્યારબાદ આજનો જે મુખ્ય વિષય છે કે 14 ફેબ્રુઆરી અને ભારતના ઘણા બધા ભટકેલા યુવાનો આને વેલેન્ટાઇન ડે માની ચૂક્યા છે. પરંતુ વેલેન્ટાઇન ડે જે છે એ પશ્ચિમી સંસ્કૃતિનો તહેવાર છે, એ આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા નથી. તો ભારત દેશની સંસ્કૃતિ, પરંપરા અને વારસો ખૂબ જ વિશાળ અને ભવ્ય છે. આપણે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરવાની કોઈ જરૂર નથી. આપણી સદીઓથી ભારતીય સંસ્કૃતિ આખા વિશ્વનું નેતૃત્વ કરતી આવી છે અને આગળના દિવસોમાં પણ ભારતીય સંસ્કૃતિ અને પરંપરા આખા વિશ્વનું નેતૃત્વ કરે, વિશ્વના બીજા લોકો આપણી સંસ્કૃતિનું અનુકરણ કરે તેવા આપણે બધાએ ભેગા મળીને પ્રયાસો કરવા જોઈએ. આજના કાર્યક્રમમાં જે અમારી એવી અપેક્ષા છે કે રાજકોટના તમામ યુવાનો ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ આજે માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરે, નહીં કે વેલેન્ટાઇન ડે દિવસની. અને આજના દિવસે બજરંગ દળના બજરંગી યુવાનો રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં નિગરાની રાખશે અને ક્યાંય પણ જો સંસ્કૃતિ વિરુદ્ધનું કૃત્ય થતું જણાશે તો પોલીસ પ્રશાસનને સાથે રાખી અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ કાયદાની દ્રષ્ટિએ જોવા જઈએ તો કાયદો પણ જે પ્રેમ લગ્ન કરે છે એમના સપોર્ટમાં હોય છે.
તો આનો તમે એક બાજુ વિરોધ કરી રહ્યા છો, શું માનો છો કાયદો ખોટો છે? નહીં, કાયદો કાયદાની રીતે કામ કરે, પરંતુ આપણે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પર આપણને ગર્વ હોવો જોઈએ અને એનું આપણે અનુકરણ કરવું જોઈએ. આપણે આપણા વારસાને ભૂલવો ન જોઈએ એવો અમારો આગ્રહ છે. અને જે કંઈ પણ કાર્યવાહી થશે એ પોલીસ પ્રશાસનને સાથે રાખી અને કાયદા મુજબની જ કાર્યવાહી થશે. કાયદા વિરુદ્ધનું કોઈ કૃત્ય નહીં થાય, કોઈ કામ નહીં થાય. નામ